જેનું નામ હતું સુંદર. હતો ઉંદર, પણ નામ શું હતું? સુંદર. એટલે એમ છે બાળકોમાં સુંદર, જેનું નામ હતું સુંદર. ચલો બધા કાઢી લો. યોગ કાઢે અને પાઠ 5 સુંદર, જેનું નામ હતું સુંદર. ચલો બધાનું ધ્યાન હવે અંદર પુસ્તકમાં. રાજુના ઘરમાં ઉંદરનું દર હતું. તેમાં સુંદર નામનો ઉંદર રહેતો હતો. જો શું કે છે? રાજુના ઘરમાં ઉંદરનું દર હતું. તેમાં કોણ રહેતું હતું? સુંદર નામનો ઉંદર રહેતો હતો. ઉંદર હતો ને એનું નામ શું હતું? સુંદર હતું. સુંદર અને રાજુ બંને સારા મિત્રો હતા. બંનેને તોફાન કરવા ગમે. જો રાજુ હતો ને એનો મિત્ર કોણ હતો? ઉંદર, પણ એનું નામ શું આપ્યું હતું? સુંદર. એટલે એમ કે છે સુંદર અને રાજુ બંને સારા મિત્રો હતા. બંનેને તોફાન કરવા બહુ ગમતા હતા. બંનેને કુદાકૂદ કરવી ગમે. રોજ બંને ધમાલ મસ્તી કરે. બે મિત્ર હતા ને એટલે બે રોજે ધમાલ કરતા હતા. આખા ઘરમાં, બહાર બગીચામાં તેઓ કાયમ રમતા. સુંદરને રાજુનું બાથરૂમ બહુ જ ગમતું. તો સુંદર એટલે કોણ હતો? ઉંદર. બધે રમતા હતા. બે મિત્ર હતા અને એના ઘરમાં જ રહેતો હતો ઉંદર. એટલે એ એના આખા ઘરમાં ફરતો હોય એટલે એને બધી ખબર હોય. એટલે શું કે છે? સુંદરને રાજુનું બાથરૂમ બહુ જ ગમતું. ઘરમાં રહેતો હતો એટલે બધે આમ તેમ જતો હોય. બાથરૂમમાં પણ જતો રહેતો હોય. એટલે એમ કે છે બાથરૂમના બાથટબમાં રાજુ રોજ નાહતો. તો બાથટબ હતું એમાં કોણ રોજ નાહતું હતું? રાજુ. સુંદરને તેમાં નાહવાનું મન થતું. સુંદર અંદર તો નાનો હોય ને, એને બાથટબમાં નાખે તો ઈ તો ડૂબી જાય. પણ રાજુ તેને ત્યાંથી પાછો કાઢતો. જો ઈ ડૂબી જાય એટલે એને ત્યાં નાહવા દે નહીં. એટલે એમ કે છે સુંદરને તેમાં નાહવાનું મન હતું. સુંદરને પણ એમાં નાહવું બહુ ગમતું હતું. પણ રાજુ તેને ત્યાંથી પાછો કાઢતો હતો. રાજુ તેને કહેતો, જો સુંદર, તારે નાહવું હોય તો બગીચાની નાનકડી કુંડીમાં નાહી લે. બાથટબ કેવું હતું? મોટું હતું. એટલે એને એમ કહેતો હતો તારે નાહવું હોય તો બગીચામાં જે નાનકડી કુંડી છે ને એમાં નાહી લે. અહીંયા તો તું ડૂબીને મરી જાય. બાથમાં વધારે પાણી હોય ને એટલે ઉંદરને એમ કહે છે અહીંયા તો તું ડૂબીને મરી જાય. બધાનું ધ્યાન અંદર ચોપડીમાં થયો. હું વાંચું ત્યાં એટલે પછી સામે વિકલ્પો જે આપણે લખીએ એના જવાબ લખતા આવડે. એક દિવસ રાજુ બહાર ગામ ગયો. જો રાજુ એક દિવસ ક્યાં ગયો? બહાર ગામ ગયો. હવે થયું શું? જુઓ, તમે વિચારો. ના ખબર પડી ને, ચિત્ર જુઓ, તમને સમજ ન પડે તે વાંચો. ચિત્ર જો શેનું છે? રાજુ બાથટબ સુંદર ઉંદર છે ને જે સુંદર નામનો ઈ જો બાથટબ આગળ ટીંગાઈ ગયો છે. ચિત્રમાં જો આપણને શું કીધું? ના ખબર પડી ને, ચિત્ર જુઓ, તમને સમજ ન પડે તો વાંચો. જે રાજુ ઉંદરનું જે ચિત્ર દેખાય છે ને ઈ બાથટબમાંથી બહાર નીકળેલો ચિત્ર દેખાય છે. અને બાજુમાં તમને દેખાય છે દોરીથી. હમણાં આપણે આગળ વાંચશું ને એટલે આવશે કેવી રીતે બહાર નીકળે છે. રાજુએ ભૂલથી બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. રાજુ બહાર ગયો હતો પણ શું કે છે એનાથી ભૂલથી બાથરૂમનો દરવાજો ખુલ્લો રહી ગયો હતો. બસ સુંદરને અવસર મળી ગયો. તો આગળ આપણે વાંચ્યું સુંદરને રાજુનું બાથરૂમ બહુ ગમતું. એમ આવ્યું ને તો શું કીધું? બસ સુંદરને અવસર મળી ગયો એટલે કે એને મોકો મળી ગયો બાથરૂમમાં જવાનો. બાથટબમાં પાણી પણ ભરેલું હતું. સુંદર તો પડ્યો બાથટબમાં. સુંદરને કાંઈ ખબર પડી નહીં કે હું આમાં પડીશ તો ડૂબી જાય. એટલે બાથટબ આખું ભરેલું હતું એટલે એ ક્યાં પડ્યો? અંદર બાથટબમાં.
મન ભરીને નાહ્યો. નાહતા નાહતા તે થાકી ગયો. પાણીમાં પડ્યો. પાણી ઊંડું હતું એને તો બહાર મોટો જ પડે એટલે એ નાહતા નાહતા થાકી ગયો. હવે તેને બહાર નીકળવું હતું તો નીકળે કઈ રીતે? જો બાટલાનું પાણી ઊંડું હતું એને તો બહાર નીકળવું હતું, પણ કેવી રીતે નીકળે? બાટલા તો હતું ચીકણું, અંદર પાણી ભરેલું રહેતું હતું એટલે બાટલા કેવું થઈ ગયું હતું? ચીકણું થઈ ગયું હતું નીચે. તે થોડો ઉપર ચડતો અને પાછો નીચે લપસી પડતો. જેવો બાથટબમાં ઉપર ચડવા જાય ને એટલે પાછો તરત નીચે લપસી જાય. તેને સમજાઈ ગયું કે રાજુ તેમાં નાહવાની તેને કેમ ના પાડતો. જો હવે એને ખબર પડી ગઈ કે જ્યારે ડૂબવા માંડ્યો અને થાકી ગયો ને બહાર નીકળતો તો ને નીચે લપસી પડી જાય એટલે એને ખબર પડી ગઈ કે મને રાજુ કેમ ના પાડતો તો નાહવાની. તેણે કરતો ઝાડ કરવડિયાને જે મસાટ પ્રયત્ન કર્યા. એને બહાર નીકળવાના બહુ પ્રયત્ન કર્યા, પણ જેટલી વાર ઉપર ચડે અને નીચે પડી જાય, લપસી જાય, તે બહાર ન નીકળી શક્યો. કરવું શું? થાકી ગયો હતો. વારંવાર એક જગ્યાએ ચડે અને પડે, ચડે અને પડે એટલે એ થાકી ગયો. ડૂબું ડૂબું થઈ રહ્યો હતો. જો ડૂબવાની પડે એટલે પછી ડૂબી જાય, પડે એટલે ડૂબી જાય. તે થાકી ગયો હતો અને ડૂબું ડૂબું થઈ રહ્યો હતો, છતાં તે નિરાશ ન થયો, હિંમત ન હાર્યો. તેને મગજ કસ્યું. અરે એને ઉપાય જડી ગયો. જો એ બહુ થાકી ગયો હતો ને તોય એને હિંમત ન હારી. એને શું વિચાર્યું કે ના, મારે બહાર તો નીકળવું જ છે. એને શું વિચાર્યું? અહીંયાથી બહાર તો નીકળવું જ છે. એટલે એને મગજ કસ્યું, એટલે મગજનો ઉપયોગ કર્યો અને એને ઉપાય જડી ગયો. બાથટબના બીજા છેડે રાજુનો પાયજામો દીવાલ પર ઠૂંઠીએ લટકાવ્યો હતો. જો ચિત્ર જોવો શું કે છે? બાથટબના બીજા છેડે રાજુનો પાયજામો, નાઈટ ડ્રેસનો જે લેંગો દેખાય એ ઠૂંઠીએ લટકાવ્યો હતો અને પાયજામાનું નાનું બાથટબમાં લટકતું હતું. જો મેં કીધું ને હમણાં આગળ વાંચવામાં આવશે, એને જે નાઈટ ડ્રેસ પહેર્યો હતો, એનો લેંગો હતો, એનું જે નાનું હતું ને એ બાથટબમાં લટકતું હતું. સુંદર ત્યાં પહોંચી ગયો. સુંદરે હિંમતથી જોશભેર કૂદકો માર્યો અને પાયજામાનું નાડું તેના પંજામાં આવી ગયું. એને શું કર્યું? એને જોશથી જેમ ચડવા જતો તો નીચે પડી જતો તો, પછી એને શું કર્યું? જોશથી એને જોશભેર કૂદકો માર્યો અને પાયજામાનું નાડું તેના પંજામાં આવી ગયું. એને એના બે પગે એનું નાડું પકડી લીધું. નાડાના આધારે તે બાથટબમાંથી બહાર નીકળ્યો. એને પકડાઈ ગયું ને હાથમાં એટલે પછી બહાર નીકળી શક્યો. આમ આપણે પણ કોઈ સંકટમાં સપડાઈએ ત્યારે તેમાંથી છૂટવા મગજ કસીશું તો જ માર્ગ મળશે. જો શું કે છે, આપણે પણ કોઈ સંકટ હોય, મુશ્કેલી હોય તો એમાંથી બહાર નીકળવા માટે આપણે થોડો મગજનો ઉપયોગ કરવો પડે, તો જ આપણને રસ્તો, માર્ગ મળે, એટલે તો જ આપણને અંદરથી રસ્તો મળે. આપણે જાતે જ આપણું રક્ષણ કરવાનું છે તે વાત હંમેશા ધ્યાનમાં રાખવાની છે. આપણે ગમે ત્યાં ગમે તે જગ્યાએ ફસાણા હોય તો આપણે જાતે આપણું રક્ષણ કરવું પડે. ચલો સામેનું પેજ. મેં કીધું એમ એક જ વિકલ્પ ઉપર એબીસીડી જ્યાં જે આવતું હોય ત્યાં બધામાં એકમાં તમારે જવાબ આપવો જોઈએ. ચલો શું છે પેલું? રાજુના ઘરમાં કોનું ઘર દર હતું? સાતનું, ઉંદરનું, કીડીનું કે કોઈનું નહીં? રાજુના ઘરમાં કોનું દર હતું? કોનું દર હતું? ઉંદરનું. ચલો બી ઉપર. ઘરમાં કોણ રહેતું હતું? સુંદર નામનો ઉંદર, કાળો, લાલ, પીળો કે કોઈ નહોતું રહેતું? કોણ રહેતું હતું ઘરમાં? સુંદર નામનો
પોતાનો ભાઈ ભાઈનો કે કોઈનો ને કોણ હતા સુંદર અને રાજુ મિત્ર. ચલો ચોથું શું છે વાંચે બધા. રાજુ અને સુંદરને ગમતી તોફાન કરવા પૂરા ગોળીઓની ધમાલ મસ્તી ત્રણેય જવાબ સાચા. સુંદરને શું બહુ ગમતું હતું? રાજુનું બાથરૂમ, રાજુનો રૂમ, રાજુનો ઘર કે રાજુ સાથે નિશાળે જવું? શું ગમતું હતું બહુ સુંદરને? રાજુનું બાથરૂમ. ચલો પાંચે જોઈ લે લાઈનમાં. ચલો છઠ્ઠું શું લખ્યું છે? રાજુના બાથરૂમમાં શું હતું? કબાટ, બાથટબ, ડોલ કે બાટલો? શું હતું? બાથટબ. બહુ ગમતું સુંદરને. સાતમું, રાજુ રોજ શેમાં નાહતો હતો? બાથટબમાં, ફુવારામાં, નળ નીચે કે પાટલા પર બેસીને? શેમાં નાહતો હતો રાજુ રોજ? શેમાં નાહતો હતો? બાથટબમાં. આઠમું,
કુંડીમાં, ડોલમાં, બાથટબમાં કે નળ નીચે? તેમાં ત્રણેયમાં જો જવાબ બાથટબ, બાથટબમાં અને પાછો આઠમાનો જવાબ શું આવ્યો? બાથટબમાં. તેમાં નાવાનું મન થતું હતું સુંદરને? બાથટબમાં. નવમું, તારે નાવું હોય તો બગીચાની નાનકડી કુંડીમાં નાહી લે, અહીંયા તો તું ડૂબીને મરી જઈશ. એમ કોણ કોને કહેતું? સુંદર રાજુને, રાજુ સુંદરને, રાજુના પપ્પા રાજુને કે ત્રણેય જવાબ ખોટા? કોણ એમ કહેતું હતું? રાજુ કહેતો હતો ને સુંદરને કે તારે નાવું હોય તો બગીચાની નાનકડી કુંડીમાં નાહી લે. તો શું આવે જવાબ? રાજુ સુંદરને. બી ઉપર લખ્યું છે નવમાનું. 10 સુંદરને શેનો અવસર મળી ગયો? બાથટબમાં નાહવાનો, રસોડામાં ખાવાનો, ભંડારઘરમાં નાચવાનો કે ટીવી જોવાનો? સુંદરને શેનો બહુ શોખ હતો? બાથટબમાં નાહવાનો. તો એને શેનો અવસર મળી ગયો? તો કે બાથટબમાં નાહવાનો. ચલો બાકી હોય આગળ પૂરા કરતા જજો. 10 એ 10 પૂરી લે. હમણાં એક વાર ચલો હવે 11મું. ચલો 11. બાથટબ કેવું હતું? ચીકણું, ભરભચનું, ગંધારું કે તૂટેલું? કેવું હતું બાથટબ? ચીકણું. સુંદર નાયા બાદ બાથટબમાંથી નીકળવા ઉપર ચડતો અને પાછો લપસી પડતો. કેમ? તો બાથટબ ચીકણું હોવાથી, બાથટબ ભરેલું હોવાથી, બાથટબ તૂટેલું હોવાથી કે બાથટબ ખરબચડું હોવાથી? તો શું કે છે એ આવે એમાં પણ બાથટબ ચીકણું હોવાથી. આકેલો સુંદર કેવો થઈ રહ્યો હતો? નિરાશ, ડૂંબું ડૂંબું, બેભાન કે હતાશ? સુંદર થાકી ગયો તો સુંદર તો એ કેવો થઈ ગયો હતો? નિરાશ થઈ ગયો હતો કે ડૂંબું ડૂંબું થઈ ગયો હતો? કેવો?
એને એમ હતું હમણાં હું હવે ડૂબી જઈશ, કારણ કે વારંવાર અંદર બાથટબ ચીકણું હતું, ચડે અને પાછો ટપસી જતો હતો. એટલે સુંદરે શું કર્યું? મગજ બાથટબના સ્ક્રૂ, કમર કે હાથ પગ, એને શું કર્યું હતું? મગજ કહીશું કે હવે આવી રીતે અહીંયાથી ઉપર ચડીને જે ઓલું નાનું એને ખેંચ્યું એટલે એને બહાર નીકળવાનું, એટલે કે છે સુંદર શું કહીશું એને? મગજ. રાજુના પાયજામાનું નાડું ક્યાં લટકી રહ્યું હતું? બાંધકામ પર, નીચે ધરતી પર, ખીચી પર કે ક્યાંય નહીં? ક્યાં લટકતું હતું? ખીચી ઉપર. ક્યાં લટકતું હતું? અને છેલ્લો 16 સુંદર સેના સહારે બાથટબમાંથી બહાર નીકળ્યો, કૂદકા મારીને, નાડાના સહારે ચડીને, બાથટબ પર ચડીને, કે કોઈ આધાર વિના નહીં? તો કે નાડાના સહારે ચડીને. ચલો બી એમાં ચલો જોઈએ બધા 10 થી પછી 11 થી 16 લખાયા એ રીતે. તમારે વાંચીને ખાલી ઘાટું જ કરવાનું છે. એ બી સી જ્યાં જે આવતું હોય એ ઘાટું જ કરવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. એકમાં એક જ જવાબ અને લખવાનો. તમારે પેલા ટપકા ચલો જોઈએ જો સરસ મજાનું બાકી હોય એ પૂરું કરી દેજો. આજનો લેક્ચર અહીંયા પૂરો કરી દેજો.